હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં રૂપાલીના બધાને નમસ્કાર। ચાલો મિત્રો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શ્રી ગૌડ બ્રાહ્મણ રાસોત્સવ 10 વર્ષ પૂરા કરે છે। અત્યારે જ્યારે જૂનાગઢમાં નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે સોરઠીએ શ્રી ગૌડ માળવીય બ્રાહ્મ સમાજ સંચાલિત રાસોત્સવ સમિતિ દ્વારા સતત 10 વર્ષથી યોજાતા નવરાત્રી પર્વ નિમિત્તે ગઈકાલે બુધવારે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર સાહેબની ઉપસ્થિતિમાં સૌ ખેલૈયાઓએ મારું નગર સ્વચ્છ નગરની પ્રતિજ્ઞા લીધી હતી। રાસોત્સવ સમિતિના વરિષ્ઠ આગેવાન કેતન ભટ્ટ, આકાશ દવે સહિતના યુવાનો દ્વારા યોજાયેલ આ કામગીરીમાં પ્રમુખ શૈલેષ દવે, ધીરુભાઈ પુરોહિત, સંતભાઈ પંડ્યા અને મહિન્દ્રભાઈ ભટ્ટ સહિતના આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું। વિશાળ સંખ્યામાં ઉપસ્થિત દીકરીઓ અને તેના વાલીઓએ નમશે આ કાર્યક્રમમાં ભાગ લઈ સૌનો ઉત્સાહ વધાર્યો હતો। આ પ્રસંગે શિક્ષણ હેતુ જીપી પાટીલ અને કે બી પંડ્યા, માજી ધારાસભ્ય ભીખાભાઈ જોશી, ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ આગેવાન પ્રદીપ ધીમાણી ઉપસ્થિત રહ્યા હતા। આપણે ગુજરાતીઓ માટે આમ જોઈએ તો નવરાત્રીના 9 દિવસ પૂરા વર્ષ માટે આપણે એની રાહ જોતા હોઈએ છીએ અને આ 9 દિવસ દરમિયાન આપણે માતાજીની આરાધનાની સાથે સાથે આપણે પ્રાચીન ગરબા પણ આપણે અલગ અલગ જગ્યાએ યોજાતા હોય છે। જૂનાગઢમાં અલગ અલગ જગ્યાએ ઘણા બધા પ્રમાણે ગરબા યોજાય છે, ત્યારે ભૂતનાથ મહાદેવના મંદિરના પ્રાંગણમાં પણ ખૂબ જ પારંપરિક ઢબે આ ગરબાનું આયોજન થઈ રહ્યું છે। યુવાનોથી માંડીને બુઝુર્ગ વયોવૃદ્ધ લોકો સુધી અને નાના બાળકોથી માંડીને તમામ લોકો આનો ખૂબ જ આનંદ અને ઉલ્લાસમય વાતાવરણમાં આની માતાજીની ભક્તિની સાથે સાથે ગરબા પણ માણી રહ્યા છે અને આપણે ગુજરાતીઓ આના માટે દેશ વિદેશમાં પણ આના માટે આપણો આમ કહેવા જઈએ તો મુખ્ય તહેવાર છે અને આમ તહેવારમાં સૌ લોકો શાંતિપૂર્ણ રીતે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી આ તહેવાર માણે એવી હું સૌને શુભેચ્છા પણ પાઠવું છું। હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં રૂપાલીના બધાને નમસ્તે। મિત્રો ફરી મળીશું।